અમદાવાદમાં નીટ પરીક્ષાને લઈને શહેર પોલીસ સજ્જ છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ કરવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા। અમદાવાદમાં નીટ પરીક્ષાને લઈને શહેર પોલીસ દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, કમિશનર કચેરીના કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી પર નજર રાખવામાં આવશે। શહેરના 23 પરીક્ષા કેન્દ્રો બહાર મૂવિંગ કેમેરા મૂકવામાં આવશે, જેમાં પરીક્ષાની સુરક્ષાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે શહેરના 23 પરીક્ષા કેન્દ્રો બહાર મૂવિંગ કેમેરા મૂકવામાં આવશે। અમદાવાદ શહેરમાં એના 23 જેટલા પરીક્ષા કેન્દ્રો આવેલા છે અને 10,445 જેટલા વિદ્યાર્થીઓ આ એક્ઝામ અપિયર કરનાર છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલ છે। એનટીએની ગાઈડલાઈન અનુસાર પેપર્સને જે કોઈ પણ પોલીસ એસ્કોર્ટ પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે એ નિયમ અનુસાર આપવામાં આવેલ છે। આવતીકાલે પરીક્ષા જ્યારે યોજાશે, અમદાવાદ શહેરના 6 ડીસીપી, 15 પોલીસ સ્ટેશન વિસ્તારના એસએચઓસ અને એનો સ્ટાફ ખડેપગે રહેશે। 23 પરીક્ષા કેન્દ્રો ઉપર સંપૂર્ણ એનટીએની ગાઈડલાઈન અનુસાર બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવેલ છે। આ બંદોબસ્તનું ડિટેલ બ્રીફિંગ આજે કરવામાં આવનાર છે। તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર નોડલ અધિકારી તરીકે પીએસઆઈ કક્ષાના અધિકારીને મૂકવામાં આવેલ છે। અમદાવાદ શહેર વિસ્તારમાં 14 જેટલા ટ્રાફિક પોલીસ સ્ટેશનના એસએચઓસ અને એનો તમામ સ્ટાફ ટ્રાફિકનું પૂરતું નિયમન કરશે અને વિદ્યાર્થીઓને 23 પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન થાય એના માટે તમામ બાબત સુનિશ્ચિત કરશે। આવતીકાલે દેશભરમાં નીટની પરીક્ષા યોજાવાની છે, ત્યારે અમદાવાદ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા લેવાય તે માટે અમદાવાદ શહેર પોલીસ સજ્જ બની છે। ગ્રાઉન્ડ પર એટલે કે પરીક્ષા કેન્દ્રો પર પોલીસ તો તૈનાત રહેવાની છે, પરંતુ પોલીસ કંટ્રોલ રૂમમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ જેટલા સીસીટીવી ફૂટેજ છે એનું મોનિટરિંગ પણ ક્લોઝ રીતે કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનો આ કંટ્રોલ રૂમ છે કે જ્યાં જેટલા પરીક્ષા કેન્દ્રો છે, એટલે કુલ અમદાવાદ શહેરમાં 23 જેટલા પરીક્ષા કેન્દ્રો છે। આ 23 જેટલા પરીક્ષા કેન્દ્રોની આસપાસ જેટલા સીસીટીવી ફૂટેજ છે એના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, એટલે કે આવતીકાલે પરીક્ષાના દિવસે ત્યાં બનતી દરેક મૂવમેન્ટ પર પોલીસ બાજ નજર રાખવાની છે। સાથે સાથે 23 પરીક્ષા સેન્ટર પર નિર્ભયાના જેટલા સીસીટીવી કેમેરા છે, એટલે કે જે મૂવિંગ સીસીટીવી કેમેરા પોલ પર લગાવવામાં આવતા હોય છે તેનો પણ ઉપયોગ આ નીટની પરીક્ષામાં થવાનો છે। અમદાવાદ શહેરમાં 15 જેટલા પીઆઈ, 6 જેટલા ડીસીપી કક્ષાના અધિકારીઓ આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે બંદોબસ્તમાં રહેવાના છે। એટલે પોલીસ દ્વારા તમામ નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કોઈપણ પ્રકારની કચાશ બાકી ન રહી જાય, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવામાં આવે એવા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેરની વાત કરીએ, અમદાવાદ શહેરમાં અંદાજે 10,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જ્યારે આખા ગુજરાતમાં અંદાજે 70,000થી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। અગાઉ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી, જેથી હવે પરીક્ષામાં કોઈપણ પ્રકારની કચાશ બાકી ન રહી જાય એ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સાથે મળીને સુપેરે આ પરીક્ષા પાર પડે એ માટેના પ્રયાસો થઈ રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।